નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે સરવરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નિરીક્ષણ જે છે, નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ છે, તેમાં આજે આપણે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિના જે વિવિધ પ્રકારો છે એમાં એક પ્રકાર એટલે કે તુલનાત્મક નિરીક્ષણ. તો તુલનાત્મક નિરીક્ષણ વિશે છે આજે આપણે સમજ મેળવવાની છે. એમાં ખાસ કરીને આપણે એનો અર્થ, તેની વ્યાખ્યાની સમજ તેમજ આંતરિક સમજૂતી સાથે સાથે તેના એક્ઝામ્પલ અને લાભ અને મર્યાદા વિશે સમજ મેળવીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જેમ આપણે વાત કરી હતી, જે અન્ય નિરીક્ષણ પદ્ધતિઓ છે એના પ્રકારોના જે નામ ઉપરથી જે આપણે કહેવાય ને સમજ મેળવી શકાય, એવી જ રીતે આજની જે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિમાં વાત કરીએ તો કે જે નામ છે તો કે તુલનાત્મક. તુલના એટલે કે કમ્પેરિઝન. આપણને સૌને ખ્યાલ આવે કે તુલના એટલે કોઈ સાથે હે એ આપણે કહેવાય ને કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન કેવા પ્રકારની, કેવી રીતે અને કેમ અને શા માટે, આ બધા જ પ્રશ્નો પણ આપણને થવા જોઈએ. ખાસ કરીને મનોવિજ્ઞાન જે વિષય છે એ વિષયમાં આપણે આ પ્રકારની જે પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તુલનાત્મક જે અભ્યાસ પદ્ધતિ છે તો એ વ્યક્તિના વર્તનનો એક આપણે યાદ રાખવું જોઈએ. વ્યક્તિના વર્તનનો અભ્યાસ શેના દ્વારા? તો કે તુલના દ્વારા. શેના દ્વારા? તો કે તુલના દ્વારા. તો તુલના થકી પણ આપણે એ બાબત જાણી શકાય. કઈ બાબત? તો કહેવું હોય તો કહી શકાય કે કોણ કોનાથી ચડિયાતું છે. એટલે કોણ કોનાથી ચડિયાતું છે. એક્ઝામ્પલ ફોર આપણે એવું કહી શકાય કે ભાઈ એ જૂથ છે તે બી જૂથ કરતા સારો પરફોર્મન્સ કરે છે. બરોબર? એના વર્તનના સંદર્ભમાં હોય, એના કાર્યકૌશલ્યના સંદર્ભમાં હોય, એ આપણે જાણી શકાય છે, સમજી શકાય છે. એટલે અહીંયા આપણે એક જ બાબત જાણી શકીશું કે કોણ કોનાથી ચડિયાતું છે, કોનામાં કેવા પ્રકારના ગુણો લક્ષણો છે તે જોવા મળે છે, કઈ બાબત છે એ એના કરતાં કેટલી ચડિયાતી છે કે વધારે છે એ વિશેની જે માહિતી છે એ તુલનાત્મક અભ્યાસ દ્વારા અથવા તો તુલનાત્મક નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ દ્વારા છે તે આપણે જાણી શકાય છે. હવે આપણે એનો આપણે કહેવાય ને અર્થ સમજ્યા. બરોબર? આ અર્થ સમજ્યા તો આપણે વ્યાખ્યા પણ સમજવી જરૂરી છે. આપણી રીતે કહેવું હોય તો કે તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો કે તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ એટલે કોઈ પણ બે જૂથ વચ્ચેનું તુલના કરી તેમજ વર્તન વિશે માહિતી મેળવી શકાય તેને શું કહી શકાય? આપણે તુલનાત્મક નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. હવે વાત કરીએ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ. આપણે વાત કરી બે જૂથ. બરોબર? આ બે જૂથ એટલે કેવા જૂથ? જો આપણે એ અને બી આપણે એક્ઝામ્પલ લખ્યું, એમાં પણ જે જૂથ છે એમાં જૂથમાં શાનો આપણે અભ્યાસ કરવાનો છે? તો કે વ્યક્તિના વર્તનનો. બરોબર? મોસ્ટ ઓફ છે આપણે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવાનો છે. મનોવિજ્ઞાન વિષયના સંદર્ભમાં આપણે વર્તનને એ ધ્યાનમાં રાખવાનું છે. હવે વાત કરીએ એક્ઝામ્પલની. બરોબર? ઉદાહરણની.
તો આપણને પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. એ એક્ઝામ્પલોની જ્યારે આપણે વાત કરવા જઈએ તો એમાં પ્રૌઢ અને જે બાળકો છે, બરોબર, બાળકો અને પ્રૌઢ એટલે કે વૃદ્ધ લોકો, ઇન્ટરનેટ વિશેનું જ્ઞાન, ઇન્ટરનેટ વિશેનું જ્ઞાન. તો અહીંયા શું થયું? આ બાળકો એ અને પ્રૌઢ છે તે બી શું જાણવા માંગે તો કે ઇન્ટરનેટ વિશેનું જ્ઞાન. હવે એ ઇન્ટરનેટ વિશેની કોઈ પણ બાબત છે એ આપણે સમાજમાં રહેતા જે પ્રૌઢ છે એને મોબાઈલ ફોન કેવી રીતે ચલાવતા આવડે, બાળકને કઈ રીતે મોબાઈલ ફોન ચલાવતા આવડે, તેમજ એની અંદરની એપ્લિકેશન છે એ ચલાવતા આવડે છે, કોલિંગ કરતા ખાસ કરીને સ્માર્ટફોન છે, સ્માર્ટફોનનો ઉપયોગ કઈ રીતે કરે છે એ વિશે છે આપણે ઓબ્ઝર્વેશન કરીને. કેવું ઓબ્ઝર્વેશન? તો કે તુલનાત્મક. પહેલા આપણે છે બાળકોનું ઓબ્ઝર્વેશન કરશું અને પછી છે વૃદ્ધોનું ઓબ્ઝર્વેશન કરશું, જેના થકી આપણને ખ્યાલ આવશે કે ભાઈ એ અથવા તો બાળકો કે પ્રૌઢોમાં છે એ ઇન્ટરનેટનું જ્ઞાન કેટલા પ્રમાણમાં છે, જોવા મળે છે અથવા તો નથી. બરોબર. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણને આપેલું છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આરોગ્યની સગવડો બરોબર. આમાં રોડ રસ્તાઓ કોઈ પણ બાબત આપણે લઈ શકીએ, બરોબર, સ્ટ્રીટ લાઇટ છે, પછી ગટર વ્યવસ્થા છે, બધી જ બાબતો લઈ શકીએ અને એના ઓબ્ઝર્વેશન આપણે જે તે વિસ્તારમાં જઈને ઓબ્ઝર્વેશન કરીએ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જઈને, તો આપણને ત્યાં જઈને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આરોગ્યની સગવડો છે કે કેમ, ગટર વ્યવસ્થા છે કે કેમ. તો એ આપણે એ ઓબ્ઝર્વેશન એક નિરીક્ષણ થકી એક સરસ મજાનો તુલનાત્મક અભ્યાસ છે કરી શકીએ છીએ કે ગામડામાં આ પ્રકારની વ્યવસ્થા છે અને શહેરમાં છે તે આ પ્રકારની વ્યવસ્થા છે. એવી જ રીતે આપણે અન્ય જે એક્ઝામ્પલો લેવા હોય તો લઈ શકાય છે, બરોબર. જેમ કે પરિણીત, એક્ઝામ્પલ ફોર પરિણીત અને અપરિણીત વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓની સુખાકારી આપણે જાણી શકાય, બરોબર. એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય છે આપણે જાણી શકાય, બરોબર. કઈ રીતે? તો કે એનું તુલનાત્મક અભ્યાસ આપણે ઓબ્ઝર્વેશન દ્વારા પણ કરી શકીએ છીએ. એવું નથી કે ભાઈ આપણે માનસિક સ્વાસ્થ્ય એટલે કે કોઈ પ્રકારની સ્કેલ હોય અને સ્કેલ ફિલઅપ કરાવીએ અથવા તો માપન તુલા ફિલઅપ કરાવીએ અને એ પછી આપણે એને જાણી શકીએ, પણ આપણે ઓબ્ઝર્વેશન દ્વારા પણ ઘણું બધું છે એ જાણી શકતા હોઈએ છીએ. હવે વાત કરીએ એના લાભ અને મર્યાદાની. લાભ એ જ છે કે ભાઈ બંને જૂથો વચ્ચેની એ મહત્વની બાબત છે આપણે જાણી શકીએ છીએ અને એ બાબત છે એ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એટલા માટે આપણે કહેવું હોય તો કે વિશ્વસનીયતા ખૂબ વધુ છે, બરોબર. સાચી માહિતી ઓછા સમયમાં ખર્ચ વગર, બરોબર. આ બધા લાભ આપણે કહેવાય તો કહી શકાય. તો એવી જ રીતે છે એની મર્યાદા પણ છે. હવે વાત કરીએ ઓબ્ઝર્વેશન જ્યારે કરતા હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો એવો પ્રશ્ન કરતા હોતા નથી, એમની પાસેથી કોઈ આપણે પૂછપરછ કરીને માહિતી મેળવતા હોતા નથી, માત્ર નિરીક્ષણ કરતા હોય છે. ત્યારે એમની કોઈ આંતરિક બાબત જાણી શકાતી નથી. તો આ એક એની મર્યાદા થઈ, બરોબર. કે ભાઈ એ શું કરતો હશે અથવા તો કોની સાથે કેવા પ્રકારના રિલેશનશિપ હશે કે વગેરે વગેરે XYZ બાબત હોઈ શકે છે. તો આ એની મર્યાદા થઈ. આપણે કેવું હોય તો કહી શકાય. હવે સરળ અને ટૂંકમાં એક પદ્ધતિ વિશે સમજ મેળવી. કઈ પદ્ધતિ? તો કે તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિમાં શું હોય તો કે વ્યક્તિના
વર્તનનો છે અભ્યાસ કરવામાં આવતો હોય, વ્યક્તિના વર્તનનું છે નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. એમાં મુખ્યત્વે 2 જૂથ હોય છે. 2 જૂથોનું એ નિરીક્ષણ કરીને એકબીજાની તુલના કરવાની હોય છે. એના ગુણ લક્ષણો અને ગુણધર્મોને આધારે એ ડિફરન્ટ કહેવાય ને તફાવત પડતો હોય છે, અને તફાવતને કારણે આપણે કહેવાય ને કોણ કોનાથી ચડિયાતું છે એ આપણે જાણી શકાય છે. કોનામાં કેવા પ્રકારની વિશેષતાઓ છે એ જાણી શકાય છે. એટલા માટે આ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિમાં અહીંયા એક્ઝામ્પલ સાથે અને લાભ અને મર્યાદા સાથે આપણે ટૂંકમાં ઝડપથી અને સરળતાથી માહિતી મેળવવાનો પ્રયત્ન છે તે કરેલો છે. આ સાથે જ આજનું જે આ શોર્ટ કહેવાય ને કે જે વિડીયો છે એ આપના માટે જ છે. આવી જ રીતે વિડીયો છે એક ટોપિકના આપણે બનાવતા રહીશું. આ સાથે જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ ઓલ.